પેલા બીજા બધા જે ધર્મો હતા ને સનાતન સિવાયના એ નહોતા સ્વીકારતા. હા, કે મરી ગયા એટલે પૂરું થઈ ગયું. નહીં, હવે તો પછી ઘણી એવા ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે કે જેને પૂર્વ જન્મ યાદ આવ્યો. હા, તો પછી સ્વીકારવું પડ્યું કે નહીં, હા, ગયા જન્મમાં હતા, હવે આ જન્મમાં છે અને ભવિષ્યમાં જન્મશે. હવે આમ ક્યાં સુધી? જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. આનો અંત ક્યારે? જગદગુરુ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશયનમ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશયનમ પુનરપી જન્મ દુઃખદાયી છે. જઠર શયન, માના પેટમાં રહેવું દુઃખદાયી છે અને મૃત્યુ દુઃખદાયી છે. એ તો પરમાત્માની એક માયા છે, વિસ્મૃતિ નામની. આપણે માના ઉદરમાં હતા ત્યારે કેટલી તકલીફ પડી એ ભૂલી ગયા જન્મા એટલે. જો એ બધું યાદ હોત ને, 9 મહિના યાદ હોત ને, તો કોઈ નો કહેત કે મારે પાછું જન્મવું છે. પણ એ વિસ્મૃતિ છે. જ્યાં પરમાત્મા જેને જન્મ આપે એ જીવને ત્યાં આનંદ આપે છે. આ એક ભગવાનની માયા. છાણમાં કીડો હોય ને, કીડો છાણમાં જ રહેતો હોય. વિષ્ટાને ખાનારા પ્રાણીઓ છે. એ છાણમાં કીડો હોય ને, એ કીડાને તમે આમ સહેજ આમ દબાવો ને તો એ ચીચિયારા કરે. એને મરવું ગમતું નથી, એને છાણમાં આનંદ આવે છે, છાણમાં મજા આવે. નહીતર તો કીડો આપઘાત ન કરી લે કે આ છાણથી છૂટીને ક્યાંક બીજે જન્મવું. પણ એને દર્દ થાય છે આપણે કાંઈક એને ચાળો કરીએ. એટલે એને પોતાનું શરીર છોડવું ગમતું નથી. ત્યાં એને આનંદ છે. વિષ્ટામાં રહેલા પ્રાણીઓને ત્યાં આનંદ છે. આ પરમાત્માની એક માયા છે. જ્યાં જે જીવને જન્મ આપ્યો ત્યાં એને આનંદ આપ્યો. વિસ્મૃતિ ભૂલી ગયો માણસ. એટલે જઠર શયન એ દુઃખ. પછી જન્મ, પુનરપી જનનમ. જન્મ દુઃખ છે. જન્મતી વખતે જે માને આટલી બધી પીડા થઈ, તો જન્મ વખતે એ બાળકને કેટલી થઈ હશે. જન્માવનારી માને પણ પીડા છે. અને મૃત્યુ
મૃત્યુ વખતે કેટલી પીડા થઈ એ તો હવે કોઈ ગુજરી ગયા પછી કોઈ કીધું નથી કે ભાઈ આ તકલીફ છે, કોઈ કાગળ લખ્યા નથી એટલે આપણે એમ માની લીધું કાંઈ નહીં. પણ આ શંકરાચાર્ય કહે આ 3 તકલીફ છે: પુનરપી જનનમ, પુનરપી મરણમ અને પુનરપી જનની જઠરેશય. તો આ ક્યાં સુધી ચાલ્યા કરે? માના પેટમાં આવવું, જન્મવું, મરવું, માના પેટમાં આવવું, જન્મવું, મરવું. આનો કાંઈ અંત ખરો કે નહીં? એ ચર્ચા ભાગવતે કરી છે કે લક્ષ્ય એ છે કે જીવને ઈશ્વરની મુલાકાત માટે પ્રભુએ જન્મ આપ્યો છે. જ્યાં સુધી જીવ ભગવાનને નહીં મળે ત્યાં સુધી આ જન્મ મૃત્યુની યાત્રા અટકવાની નથી. મુક્તિનો અર્થ એ પણ છે કે આ જન્મ મૃત્યુ જે લાગુ પડ્યું છે ને એમાંથી છૂટી જવું, એનું નામ મુક્તિ છે. એક અર્થ. વેદાંતમાં મુક્તિનો અર્થ કર્યો છે સંસારના વિષયોમાંથી છૂટી જવું. જે વસ્તુ મને તમને પરેશાન કરનારી છે એમાંથી છૂટી જવું અને આનંદમાં રહેવું, એનું નામ મુક્તિ. વેદાંતની છૂટી જવું. ઉર્વા રૂક મિવ બંધનાન મૃત્યોર મુક્ષી યમામૃતાત. આ વેદોમાં મુક્તિની ચર્ચા કરી છે. કઈ રીતે? ઉર્વારૂક. ઉર્વા એટલે આપણે સાવ સાદી ભાષામાં ચીભડું, કાકડી. આપણે તો બધા આમ ખેતીના માણસો. આજે મને સવારે આ ભગત કહેતા હતા, મને કે આપણે ખેડૂ જીવ કહેવાય, ખેતીના માણસો. વૈદું બહુ સારું કરે છે અને આપણને બધાને આ સમજાય. શહેરમાં બહુ આમ મોટા શહેરમાં નથી સમજાતું એટલે બધા ખુલાસા કરવા પડે. અમારા એક મિત્ર છે મુંબઈમાં, હા, એ ઘણી વખત કે આ છોકરા પાસે તમે થોડી બેસો, આને કંઈક સમજાવો. એ જ્યારે ધરમપુર આવે ને ત્યારે એના છોકરાને પૈસાની કોઈ તાણ નથી. આપણા જ્યારે ધરમપુર આવે ને ત્યારે એના દીકરા દીકરીઓને સાદી ટ્રેનમાં લાવે અને વલસાડથી સાદી બસ પકડે, ગીરદીવાળી. હું એમ કહું ભાઈ ગાડી મોકલું, તમે ગાડી, તો કે નહીં, આને અનુભવ કરવા દો. આ બધાને અનુભવ થાય. મેં કે બિચારાને શું કામ હેરાન કરો છો? મને કે દાદા આને બીજી કાંઈ ખબર જ નથી, આને પૂછો પૈસા ક્યાંથી આવે તો બેંકમાંથી. આને એ જ ખબર છે. પૈસા ક્યાંથી આવે? બેંકમાંથી. દૂધ ક્યાંથી આવે તો ડેરીમાંથી. હા, ફળ ફૂલ ને શાકભાજી ક્યાંથી આવે તો માર્કેટમાંથી. આને કાંઈ ખબર નથી મને કે. એટલા માટે આ બધા અનુભવ કરાવું છું.